ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1598 કેસ નોંધાયા છે તો 15 લોકોના મૃત્યુ થયા છે। કોરોનાથી કુલ મૃત્યુ આંક 3953 પર પહોંચ્યો, જ્યારે કે 1523 લોકોએ કોરોનાને માત આપી છે। તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 357 કેસ સામે આવ્યા। બીજી તરફ કોરોનાએ વધુ 10 લોકોના જીવ લીધા છે, જ્યારે કે 24 કલાકમાં સારવાર બાદ 378 લોકોને રજા આપવામાં આવી। અમદાવાદમાં એમસીના શબવાહિનીના ફેરાના આંકડા અનુસાર પહેલી 25 નવેમ્બર સુધી કોરોનાથી 235 દર્દીના મૃત્યુ, જો કે સરકારી ચોપડે 101 લોકોના મૃત્યુ દર્શાવાયા છે। 20 નવેમ્બરે સૌથી વધારે 24 લાશ લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કે સરકારી ચોપડે 20 નવેમ્બરે માત્ર 3 મૃત્યુ દર્શાવાયા છે। અમદાવાદ કોર્પોરેશને 28 નવેમ્બરે સવારે 11 વાગ્યાની સ્થિતિએ શહેરમાં 2768 એક્ટિવ કેસ હોવાનું જાહેર કર્યું હતું। તો બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશને આ સમયગાળામાં માત્ર ખાનગી હોસ્પિટલમાં 2834 દર્દી જાહેર કર્યા। આમ ખાનગી હોસ્પિટલના બેડ પર એક્ટિવ કેસ કરતાં વધારે દર્દી છે। કોરોનાના સંક્રમણને લઈને એએમસીએ ઉત્તર પશ્ચિમ ઝોનમાં કડક કાર્યવાહી કરી। સંજીવની હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ડોક્ટર પાસેથી ₹50,000નો દંડ। જય ભવાની વડાપાઉં, ખુશી મોબાઈલ શોપ, પંજાબ ઓટોમોબાઈલને સીલ કરવામાં આવ્યું। અમદાવાદમાં અખબારનગર સર્કલ પાસે પોલીસની કડક કાર્યવાહી। માસ્ક ન પહેરનારને પોલીસે વાનમાં બેસાડીને કોરોના ટેસ્ટ કરાવ્યો। માસ્ક નહીં પહેરનાર સામે પોલીસે ડ્રાઈવનું આયોજન કર્યું। છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં 151 નવા કેસ સામે આવ્યા, તો કોરોનાથી એક દર્દીનું મૃત્યુ, જ્યારે કે સારવાર બાદ 132 લોકો ડિસ્ચાર્જ। છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં 284 નવા કેસ સામે આવ્યા, તો 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે કે સારવાર બાદ 221 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। સુરતમાં ડાયમંડ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માનગઢ ચોક ખાતે રેલીનું આયોજન થયું। રત્ન કલાકારોમાં વધતા સંક્રમણ અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીમાં કોરોનાની વેશભૂષા સાથે રેલીનું આયોજન થયું। છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાં 179 નવા કેસ સામે આવ્યા, જોકે સદભાગે છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જ્યારે કે સારવાર બાદ 152 દર્દીઓને રજા આપવામાં આવી। વડોદરામાં સ્ક્વોડ દ્વારા નિયમનું પાલન ન કરતા એકમો પર કાર્યવાહી કરવામાં આવી। મહાનગરપાલિકા અને પોલીસની મેગા સ્ક્વોડે વડોદરાની મધ્યમાં આવેલું મંગલ બજાર બંધ કરાવ્યું। માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી। બે દિવસ સુધી ફૂલ બજાર પણ બંધ રહેશે। વડોદરામાં માંજલપુરનો ઈવા મોલ સીલ કરવામાં આવ્યો। કોરોનાના નિયમનો ભંગ થતા તંત્રએ 3 દિવસ માટે આ મોલને સીલ કરીને કાર્યવાહી હાથ ધરી। તો આ સાથે વડોદરાનો ઇનોર્બિટ મોલ પણ 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યો। એક જ દિવસમાં 5 મોલને બંધ કરવામાં આવ્યા। સંખ્યાબંધ દુકાનો પણ સીલ કરાઈ। વડોદરામાં કર્ફ્યુને કારણે અટવાયેલા મુસાફરો અને સામાન્ય લોકોની વહારે વડોદરા પોલીસ આવી। કર્ફ્યુમાં વાહન નહીં મળતા અટવાયેલા લોકોને તેમના મુકામ પર પોલીસની ટીમે પહોંચાડ્યા। મહીસાગર જિલ્લાના કડાણા ખાતે આવેલા એમજીવીસીએલના 4 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં। કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કડાણા ખાતેની ઓફિસ 3 દિવસ માટે બંધ કરવામાં આવી। અરવલ્લી જિલ્લાના પ્રાંતિજ તલોદ હિંમતનગર બાદ વડાલીના વેપારીઓએ પણ વેપાર ધંધા સ્વયંભૂ રીતે બંધ રાખવાની જાહેરાત કરી। વડાલીમાં આગામી 1 સપ્તાહ માટે બપોરે 4 વાગ્યા બાદ નાની મોટી તમામ બજારો બંધ રાખવામાં આવશે। રાજકોટની ઉદય શિવાનંદ અગ્નિકાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપવામાં આવી। દુર્ઘટનાની ન્યાયિક તપાસ નિવૃત્ત જજ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજને તપાસ સોંપી। રાજકોટની કરણસિંહજી રોડ પર આવેલી હોપ કોવિડ હોસ્પિટલની તપાસ દરમિયાન માત્ર એક જ દરવાજો હોવાનું સામે આવ્યું। પીજીવીસીએલની તપાસમાં હોસ્પિટલના વાયરિંગમાં પણ ખૂબ જ પાતળા વાયરનો ઉપયોગ થયા હોવાનું સામે આવ્યું। તો સુરત ફાયર વિભાગ પણ હરકતમાં આવ્યું। સુરતની વિવિધ હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી। સુરત ફાયર વિભાગની ચીફ અને પાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા, જોકે 101 હોસ્પિટલ પાસે જ એનઓસી હોવાનું સામે આવ્યું। નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ। અગ્નિકાંડના બનેલા કિસ્સાઓમાં કોવિડ વિભાગમાં મોકડ્રીલનું આયોજન। ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા।
રાજકોટમાં હોસ્પિટલમાં આગના બનાવ બાદ અન્ય મહાનગરોમાં તંત્ર દ્વારા કામગીરી. જામનગર કોવિડ-19ની હોસ્પિટલમાં આગના સાધનોનું ચેકિંગ અને મોક ડ્રીલ કરવામાં આવી. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ ભારતમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી. કોવિડની સારવાર આપતી 14 હોસ્પિટલમાંથી 6 પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું. ફાયર વિભાગે 7 હોસ્પિટલને સીલ કરીને તાત્કાલિક એનઓસી મેળવવાની સૂચના આપી. અમરેલીના બગસરામાં સાંસદ કાછડિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા વેપારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં બગસરાના વેપારીઓ બજાર ખોલવા માટે સહમત થયા.